નમસ્કાર. ગુજરાત માટે ખૂબ ગંભીર વાત કહી શકાય કે જે આજે આપણી યુવા પેઢીને મજબૂત કરવા માટે, યુવા પેઢીના ભવિષ્ય માટે આપણે સૌ ચિંતિત હોઈએ ત્યારે ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યાઓ પર લાખો કરોડોનું ડ્રગ્સ પકડાય છે. ત્યારે સુરતની અંદર 3146 કિલો ડ્રગ્સ પકડાયું છે. સૌથી મોટો સવાલ એ છે કે એ સુરત શહેરની અંદર ગૃહમંત્રી પોતે ત્યાંથી ધારાસભ્ય છે અને આખા ગુજરાતના ગૃહમંત્રી અને સાથે સાથે ઉપમુખ્યમંત્રી પણ છે. અને એ જ ટાઉનમાંથી જ્યારે હજારો કિલોનું જ્યારે ડ્રગ્સ પકડાતું હોય, પણ સૌથી મોટો સવાલ એ છે કે ડ્રગ્સ મોકલવાવાળો પકડાતો નથી અને ડ્રગ્સ મંગાવવાવાળો પકડાતો નથી. વર્ષોથી આનું આજ ચાલ્યું આવે છે કે ભાઈ ડ્રગ્સ પકડાયું, પણ મોકલનાર કેમ હજી સુધી પકડાતો નથી અથવા તો મંગાવનાર કેમ પકડાતો નથી. આજે સુરતની ખરી વાસ્તવિકતા એવી છે કે ક્રાઇમ કેપિટલ બની ગયું છે અને એની પાછળની વાસ્તવિકતા હોય તો આ ડ્રગ્સના નશાની અંદર યુવાનો ધકેલાઈ રહ્યા છે. સુરતની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર ડ્રગ્સ લેવાઈ રહ્યું છે અને આ ખરેખરની હકીકત છે. અમે માનનીય ગૃહમંત્રીશ્રીને, સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે આજે ડ્રગ્સ વેચવાવાળા છે, ડ્રગ્સ મંગાવવાવાળા છે, આ પકડો. જો તમે એના ઉપર કંટ્રોલ નહીં કરી શકો તો આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી તમામ યુવાનોને સાથે રાખીને જનજાગૃતિ અભિયાન તો કરશે, પરંતુ આ બાબતે, ડ્રગ્સ બાબતે અવાજ પણ ઉઠાવશે અને અમે સવાલો પણ કરીશું. અને જ્યારે આખું ઉગ્ર આંદોલનો થશે ત્યારે તમારા હાથમાં કંઈ જ નહીં રહે અને ત્યારે તમે બચાવશો એ બીજું કંઈ જ નહીં કરી શકો. જેથી અમારી માત્ર એટલી જ વિનંતી છે કે ડ્રગ્સ મોકલવાવાળો પણ પકડાવો જોઈએ અને મંગાવવાવાળો પણ પકડાવો જોઈએ અને ખરેખરની અંદર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.